નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે બધા એ વાતથી તો પરિચિત છીએ જ કે માણસની ઈચ્છાઓ અનંત હોય છે। એક પછી એક નવી ઈચ્છાઓ મનુષ્યના જીવનમાં ઉદ્ભવે જ છે અને તે વ્યક્તિ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ઘણી બધી મહેનત પણ કરે છે, પરંતુ તેમ છતાં ઘણીવાર મનુષ્યને એવી પ્રગતિ નથી મળતી જેના માટે તે દિવસ રાત મહેનત અને પરિશ્રમ કરતો હોય। મિત્રો, મોટા ભાગના મનુષ્યના જીવનમાં પૈસાને લઈને ઘણા બધા ઉતાર ચઢાવ આવે છે, તેમજ એટલી બધી તકલીફોનો તેને સામનો કરવો પડે છે કે જેના કારણે તે પોતાની હિંમત હારી જાય છે અને તેના જીવનમાં આગળ પણ નથી વધી શકતો। અને ક્યારેક તો ગ્રહોની ચાલના કારણે વ્યક્તિને પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પછી ભલે તે લાખો પ્રયાસો કરે, પરંતુ તે કોઈ પણ કાર્યમાં સફળ નથી થઈ શકતો અને પોતાની કોઈ પણ ઈચ્છાઓને તે પૂર્ણ નથી કરી શકતો। જો મિત્રો, તમે પણ એવું ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશીઓ આવે, સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધે, તેમજ તમારા જીવનકાળ દરમિયાન તમારું ઘર અને તમારો આખો પરિવાર ધન દોલતથી પરિપૂર્ણ રહે, તમારા જીવનમાં પૈસાની તંગી ક્યારે પણ ઊભી ન થાય, તમારું પાકીટ હંમેશા નોટોથી ભરાયેલું રહે, તો મિત્રો, જો તમે આજના વિડીયોને અંત સુધી નિહાળશો તો તમને પણ ખૂબ જ મોટો ફાયદો થશે અને તમારી બધી જ મનોકામના તરત જ પૂર્ણ થશે। મિત્રો, આજે ફેબ્રુઆરી મહિનાનો સૌથી મોટો શનિવાર છે અને ગણતરીના કલાકોમાં જ કાલે આ વર્ષની બીજી સૌથી મોટી એકાદશી એટલે કે ષટતિલા એકાદશીની તિથિનો પ્રારંભ થશે। એટલા માટે જો તમે આજે શનિવારના દિવસે અને કાલે વર્ષની બીજી સૌથી મોટી એકાદશી એટલે કે ષટતિલા એકાદશીની રાત્રે સૂતા પહેલા 2 શબ્દનો જો આ મંત્ર બોલી નાખ્યો તો તમારો આવનારો સમય ખૂબ જ ખુશીઓ ભરેલો રહેશે। મિત્રો, તમારી જેટલી પણ મનોકામનાઓ અને જે કોઈ ઈચ્છાઓ છે તે બધી જ પૂર્ણ થશે। ભલે તમારો આગળનો સમય ખૂબ જ ખરાબ રીતે પસાર થયો હોય, પરંતુ જો આ મંત્ર તમે બોલી નાખ્યો તો તમારો આવનારો સમય એટલો સુખમય રીતે પસાર થશે જે તમે વિચારી પણ નહીં શકો। જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલો 2 શબ્દનો આ નાનકડો મંત્ર જો તમે રાત્રે સૂતા પહેલા બોલી નાખ્યો તો તમારા જીવનમાં થશે પૈસાનો વરસાદ, બધી જ મનોકામના થશે તરત જ પૂરી। તો મિત્રો, આ વિડીયોને તમે બધા જ લોકો અંત સુધી જોતા રહેજો। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીની મહિમા અપરંપાર છે અને એવી માન્યતા છે કે કળિયુગમાં પણ આજે હનુમાનજી જીવિત છે અને એવું કહેવાય છે કે હનુમાનજી આજે પણ અમર છે અને જો કોઈ વ્યક્તિ સાચા મનથી બજરંગબલીનું સ્મરણ કરે તો હનુમાનજી અવશ્ય પ્રસન્ન થાય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો, હનુમાનજીનું દરેક રૂપ મંગળકારી માનવામાં આવે છે, પછી ભલે તે સંજીવની પર્વત ઉપાડતા હોય કે પોતાની ગદાથી શત્રુઓનો નાશ કરી રહ્યા હોય કે પછી પ્રભુ શ્રી રામના ચરણોમાં સેવક તરીકે બેસેલા હોય, તેના દરેક રૂપના દર્શન કરવા ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી દરેક ભક્તોનું કલ્યાણ થાય છે। મિત્રો, આજે જે મંત્ર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે આ સંસારનો એક ગુપ્ત મંત્ર છે। મિત્રો, ધ્યાનથી સાંભળજો કે આજે અમે જે મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ તે આ સંસારનો ગુપ્ત મંત્ર છે, કારણ કે આ મંત્ર આપણા શાસ્ત્રોમાં પણ લખાયેલો છે અને પ્રાચીન સમયમાં મોટા મોટા સાહુકાર લોકો આ મંત્રનો પ્રયોગ કરતા હતા અને ખાસ કરીને તેઓ એકાદશીની રાત્રે અને તેની આગળની રાત્રે સૂતા પહેલા આ મંત્ર અવશ્ય બોલતા હતા। એટલા માટે આજે હું તમને એવો મંત્ર જણાવું છું જેના જાપથી તમારી જિંદગી હંમેશને માટે બદલાઈ જશે અને તમારો આવનારો સમય સુખમય અને ખુશીઓ સાથે પસાર થશે। તો મિત્રો, આ મંત્રનો રોજ તમારે સૂતા પહેલા અને ખાસ કરીને
આજે રાત્રે સૂતા પહેલા સાચી શ્રદ્ધા અને આસ્થાથી 3 વખત જાપ કરવાનો છે. રાત્રે સૂતા સમયે તમારે તમારી આંખો બંધ કરીને હનુમાનજીનું સ્મરણ કરતા કરતા આ મંત્રનો 3 વખત જાપ કરવાનો છે. અને તે મંત્ર આ પ્રકારે છે: નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આવો હંમેશા. નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આવો હંમેશ. મિત્રો, આ મંત્ર ફરીથી તમને જણાવી દઉં: નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આવો હંમેશ. મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે લક્ષ્મી મહાગ્રંથમાં પણ આ મંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. અને કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આજે રાત્રે સૂતા પહેલા અને ખાસ કરીને એકાદશીની રાત્રે સૂતા પહેલા જો 3 વાર આ મંત્રનો જાપ કરે તો તેના ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થાય છે અને તે ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે, જેથી તેઓ ધનવાન બને છે અને સાથે સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે, જે વ્યક્તિના જીવનમાં ચાલી રહેલા કષ્ટોને દૂર કરે છે. તો મિત્રો, આજની રાત ખૂબ જ ફાયદેમંદ છે અને જો તમે આજની રાત્રે આ વિડીયોમાં બતાવવામાં આવેલો આ ગુપ્ત મંત્ર બોલી નાખશો તો તમારી બધી જ ઈચ્છાઓ, બધી જ મનોકામનાઓ અને જેટલા પણ તમારા આજ સુધી અટકેલા કાર્યો હતા તે બધા જ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ચાલી રહેલા દુઃખ, દર્દ અને કષ્ટ ભગવાન શ્રી બજરંગબલી દૂર કરશે અને તમારા ઘરમાં હંમેશને માટે ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રવેશ કરશે અને સાથે જ મહાદેવ અને હનુમાનજીની કૃપા તમારા પરિવાર પર અને તમારા જીવન પર વરસતી રહેશે. મિત્રો, જો તમે એવું ઈચ્છો છો કે આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો જાય, તમે તમારા પરિવાર સાથે મોજ મસ્તી અને આનંદથી રહી શકો અને તમારા ઘરમાં અઢળક ધન લાભ થાય, તો આજે રાત્રે ઊંઘતા પહેલા આ 2 શબ્દના મંત્રનો જરૂર જાપ કરજો. કારણ કે આ મંત્ર સંસારનો એકમાત્ર ગુપ્ત મંત્ર છે. અને મિત્રો, આ મંત્રથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં આવશે અને હનુમાનજીની તમારા ઉપર કૃપા બની રહેશે. તો મિત્રો, 2 વખત મંત્ર જણાવી દીધો છે અને હજી એક વખત તમને જણાવી દઈએ કે નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આવો હંમેશ. તો મિત્રો, ભૂલ્યા વગર આજે રાત્રે આ 2 શબ્દનો મંત્ર જરૂર બોલજો અને કાલ સવારથી જ સટતિલા એકાદશીની તિથિ પ્રારંભ થઈ જશે. તો જો તમે આજે રાત્રે સૂતા પહેલા આ મંત્ર બોલી નાખ્યો તો કાલ સવારથી જ તમારા શરીરમાં એક અલગ પ્રકારની ઉર્જાનો વાસ થશે. અને જો તમે ઈચ્છો છો કે તમારો આખો પરિવાર આવનારો સમય ખૂબ જ હસી ખુશીથી પસાર કરે અને સુખેથી વિતાવે તો આ મંત્ર તમને ખૂબ જ કામ આવશે. કેમ કે આ ગુપ્ત મંત્રમાં ઘણો જ ચમત્કાર છુપાયેલો છે અને આ મંત્રનો જાપ કરવાથી આખા પરિવારને ખૂબ જ મોટો ફાયદો થશે. તો મિત્રો, આજના વિડીયોને તમે બધાએ અંત સુધી નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો અને આવા જ વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. ધન્યવાદ.